જૂનાગઢ દાતારના જંગલમાં ચંદનની ચોરીની ઘટના યથાવત છે। ગત મોડી રાત્રે દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કપાયા। અંદાજે 6 થી 7 જેટલા ચંદનના વૃક્ષો કપાયા છે। દાતાર સીડીના 300 પગથિયા આસપાસ ચંદનના વૃક્ષ કપાયા છે। વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કટિંગનો અવાજ આવ્યો હતો। વન વિભાગનો સ્ટાફ આવી ગયો હોવાની જાણ થતાં ચંદન ચોર નાસી છૂટ્યા છે। જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા છે। वन कर्मचारी पर वृक्ष तस्करी करनार द्वारा हुमलानो प्रयास करवामां आव्यो छे। समग्र घटनाने पगले वन विभाग द्वारा सर्च ऑपरेशन हाथ धरायुं छे। वहेली सवार सुधी हाथ धर्युं छे सर्च ऑपरेशन। चंदन चोरने झड़पी लेवा वन विभागे जुदी जुदी टीमो बनावी छे। जंगलमांथी कीमती चंदनना वृक्षो कपाता वन विभागनी कामगीरी सामे सवालो ऊभा थया छे। तस्करो जंगलमां घुसी गया त्यां सुधी वन विभागने खबर ज न पड़ी। अनेकवार चंदनना वृक्षोनी थई छे तस्करी। आ वखते पण चंदन चोरो वन विभागनी पकड़थी दूर जोवा मळी रह्या छे। नवसारी शहर अने जिल्लामां धोधमार वरसादने कारणे કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદને પગલે નવસારી રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા છે। અવરજવરની સમસ્યા રહી છે। રેલવે સ્ટેશનના જલાલપોરથી નવસારી શહેર વિસ્તારમાં આવતા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો જલાલપોરથી નવસારી શહેરમાં સમસ્યા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ આ વખતે પણ સમસ્યા। રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા છે જેથી વાહન વ્યવહારને અસર થઈ રહી છે। તો જલાલપોરથી નવસારી શહેરમાં સમસ્યાઓ જોવા મળી રહી છે પાણી ભરાવાના કારણે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે અનેક વિસ્તારો છે તે પાણી થયા છે। નવસારીમાં સતત વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાયા છે। જલાલપોરથી નવસારી શહેરમાં પણ સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સમગ્ર વિસ્તાર પાણી પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી આ વખતે પણ ન થઈ હોય તેવા એંધાણ સર્જાયા છે જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ખાસ કરીને રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ રહી છે। લોકોને ફરીને જવું પડી રહ્યું છે। અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। તો નવસારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રસ્તા જાણે બેટમાં ફેરવાયા હોય તેવા આ દ્રશ્યો નવસારીથી જોવા મળી રહ્યા છે। પરંતુ આ વખતે પણ પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે યોગ્ય રીતે નથી થઈ જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। संवाददाता भाविन जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ માહિતી? નવસારી પાણી અને પ્રી મોન્સૂનની કામગીરી આ વખતે પણ નથી થઈ। ચોક્કસથી લોબના જે વરસાદે જે રીતના છેલ્લા એક વીકથી વિરામ લીધો હતો અને વિરામ બાદ ફરી આજે વહેલી સવારથી જે રીતના ધોધમાર વરસાદ નવસારી શહેરમાં પડ્યો છે એના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને શાંતાદેવી છે, સ્ટેશન રોડ વિસ્તાર છે, ત્યાં જે છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ખાસ કરીને રેલવે અંડરપાસ જે છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એની સામે પણ સવાલો ઉઠ્યા છે। લોકોના અવારનવાર રીતના જે રીતના પાણી ભરાઈ જતા હોય છે એના કારણે વાહન ચાલકોને છેલ્લે જે સમસ્યાનો જે સામનો કરવો પડતો હોય છે એના કારણે વાહન ચાલકો પણ હવે જે આક્રોશ મહાનગરપાલિકા પર ઠાલવી રહ્યા છે કે જે રીતના વરસાદ 1-2 કલાક જો વરસાદ પડતો હોય એની આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો ચોક્કસપણે જે મહાનગરપાલિકાની જે કામગીરી સામે સવાલ ઉભા થતા હોય છે। લોકોના બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો કામગીરી સામે અનેક સવાલો છે કારણ કે આ વખતે